સુરત ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને ત્યાં એમણે પોતાનું જે વક્તવ્ય આપ્યું એમાં સુરતના ભરપૂર વખાણ કર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, 17 ડિસેમ્બર 2023 અને રવિવારનો દિવસ ઐતિહાસિક દિવસ હતો અને આ દિવસ ઇતિહાસના પાના પર અંકિત થઈ ગયો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં આવીને બે અનમોલ ભેટ આપી છે. એક સુરત ડાયમંડ બુટ્સનું એમણે ઉદ્ઘાટન કર્યું અને બીજું સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સાથે એ પહેલાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો હતો અને એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની આજથી શરૂ પણ થઈ. મતલબમાં એરપોર્ટ અને સુરત ડાયમંડ બુટ્સ આ બે મોટી ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત આવીને આપી ગયા અને સુરત ડાયમંડ બુટ્સમાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં એમણે સુરતના એટલા બધા વખાણ કર્યા અને સુરતને સીધું દેશના વિકાસની સાથે સરખામણી એમણે કરી દીધી અને સુરત ગ્લોબલ સિટીમાં કન્વર્ટ થઈ રહ્યું છે એમ પણ એમણે કીધું. તો એના વિશે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે આજે સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને એમણે નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને આજથી સુરત દુબઈની ફ્લાઇટ પણ શરૂ થઈ અને હવે હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થવાની છે. એ પછી એમણે સુરત ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને ત્યાં એમણે પોતાનું જે વક્તવ્ય આપ્યું એમાં સુરતના ભરપૂર વખાણ કર્યા હતા અને શહેરના ઉદ્યોગકારોના પણ એમણે વખાણ કર્યા, સુરત ડાયમંડ બુટ્સના પણ એમણે વખાણ કર્યા હતા. એમણે પોતાની વાતની શરૂઆતમાં જ એવું કીધું કે પ્રેક્ષકો હસી પડ્યા હતા. એમણે એમ કીધું કે હુરટ એટલે હુરટ. આમ સામાન્ય રીતે સુરતના લોકો જે છે એ સની જગ્યાએ હ બોલતા હોય છે, એટલે શાક હોય તો હાથ કે સુરત હોય તો હુરત એવું બોલતા હોય છે. તો એમણે હસવામાં આવું કીધું કે હુરત એટલે હુરત, એટલે લોકો હસી પડ્યા. એ પછી એમણે એમ કીધું કે સુરત પાસે ઇતિહાસનો અનુભવ છે અને વર્તમાનની રફતાર છે, ભવિષ્યની દૂરંદેશી છે એટલે સુરત. એ પછી એમણે બીજી જે વાત કરી એમાં પણ લોકોએ તાળી વગાડી અને લોકોને મજા પડી ગઈ. એમણે એમ કીધું કે સુરતી એટલે કામમાં લોચો મારે નહીં પણ ખાવામાં લોચો છોડે નહીં. એ પછી એમણે એમ કીધું કે મારો હુરતી જે છે ને એ ગમે એટલું મોડું થતું હોય પણ એ ખાવાની લાઈનમાં અડધો કલાક ઊભો રહે અને મારો હુરતી છે એ ફૂટપાથ ઉપર ઘારી ખાય અને ખાવાની બાબતમાં સુરતીની તોલે કોઈ નહીં આવે. મતલબ સુરતીઓ ફૂડના બહુ શોખીન. જેવો વરસાદ પડે એટલે ભજીયા શોધવા માટે સુરતી નીકળી પડે, એવું પ્રધાનમંત્રીએ વાત કરી. એ પછી એમણે સુરત ડાયમંડ બુટ્સના વખાણ કરતાં એમ કીધું કે સુરતની ભવ્યતામાં એક ડાયમંડ ઉમેરાયું છે. એ પાછું નાનું મોટું ડાયમંડ નથી, એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડાયમંડ છે અને એની સામે દુનિયાની ઇમારતો ફીકી પડી રહી છે. સુરત ડાયમંડ બુટ્સને દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ તરીકેનું નવાજેશ મળી છે. આ પહેલાં દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, પરંતુ સુરત ડાયમંડ બુટ્સ બન્યા પછી હવે દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સ બની ગયું છે. એમણે એમ કીધું કે જ્યારે પણ ડાયમંડ બુટ્સનું નામ પડશે એટલે સુરતનું નામ સીધું આવશે અને સુરતનું નામ આવશે એટલે ભારતનું નામ આવશે. એમણે સાથે સાથે એ પણ વાત કરી કે આ જે ડાયમંડ બુટ્સ બન્યું છે એ ભારતીય ડિઝાઇન, ભારતીય કન્સેપ્ટ બધું મતલબમાં આપણા ભારતનું જ છે અને એ વાત એ બતાવે છે કે ભારતની પાસે કેટલું બધું સામર્થ્ય છે. એમણે એમ કીધું કે જે લોકો એન્વાયરમેન્ટની વકાલત કરતા ફરતા હોય છે
એમને એકવાર સુરત ડાયમંડ બુર્સ બતાવવું જોઈએ કે ગ્રીન બિલ્ડિંગ કોને કહેવાય તે જુઓ તો તમને ખબર પડે કે સુરત ડાયમંડ બુર્સની અંદર કેવું સરસ ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। એમણે કીધું કે આર્કિટેક્ચરના જે સ્ટુડન્ટ્સ છે એમને પણ આ બિલ્ડિંગ બતાવવું જોઈએ તો એમને ખ્યાલ આવે કે કેટલું આર્કિટેક્ચરનું વેલ્યુ છે અને કેવી રીતના આર્કિટેક્ચરનો ઉપયોગ થઈ શકે છે। એ પછી એમણે થોડી એરપોર્ટની પણ વાત કરી કે આજે મેં સવારે સુરતના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું। આ પહેલાં જ્યારે હું સુરત આવતો તો સુરતનું જે એરપોર્ટ હતું એ ઝૂંપડા જેવું લાગતું હતું। એના કરતાં તો બસ સ્ટેન્ડ પણ સારા હોય અને આજની તારીખનું તમે એરપોર્ટ જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલો મોટો બદલાવ આવ્યો છે। આજનું એરપોર્ટ જે સુરતનું છે એ એકદમ આધુનિક અને એકદમ જાજરમાન એરપોર્ટ બની ગયું છે અને હવે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ મળી ગયો છે। આજે દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે અને હવે ટૂંક સમયની અંદર હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થશે એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી। એમણે એમ કીધું કે સુરતે મને એક વાત શીખવાડી છે કે બધા સાથે હોય તો કોઈ પણ પડકાર હોય કે કોઈ પણ સમસ્યા હોય તો એને પાર કરી શકાય છે। કારણ કે સુરતીઓએ અનેક વખત એવા દાખલા સાબિત કરી દીધા છે કે ગંભીર રોગ હોય કે પૂર હોય કે ફ્લડ હોય કે બીજી કોઈ પણ ઘટના હોય, સુરતીઓ ભેગા મળીને આ પડકારોને હસતા મોઢે પાર પાડે છે। એ પછી એમણે વાત કરી કે સુરત આગળ વધશે એટલે ગુજરાત આગળ વધશે, ગુજરાત આગળ વધશે એટલે ભારત આગળ વધશે અને સાથે સાથે એમણે એમ કીધું કે સુરત હવે ગ્લોબલ સિટીની અંદર કન્વર્ટ થઈ ગયું છે। પહેલાં સુરતને સન સિટી કહેવાતું હતું, એ પછી ડાયમંડ સિટી કહેવાય છે, સિલ્ક સિટી કહેવાય છે, પણ હવે સુરત ગ્લોબલ સિટીમાં કન્વર્ટ થઈ ગયું છે એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી। ટૂંકમાં એમ કહીએ કે આ જે સુરત ડાયમંડ બુર્સ એક ઐતિહાસિક બિલ્ડિંગ છે એ નરેન્દ્ર મોદીએ એમનું ઉદ્ઘાટન કર્યું અને સુરત એરપોર્ટનું પણ જે વર્ષોથી માંગ હતી કે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળે। નરેન્દ્ર મોદીએ કીધું કે હવે સીધું ગ્લોબલ સાથે, દુનિયા સાથે સુરત જોડાઈ ગયું છે। આમ તો એમણે ઘણી બધી વાતો કરી છે, પરંતુ આ જે મહત્વની વાતો હતી એ તમારી સાથે શેર કરી। આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।